જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર ખાતે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન પર કાર્યશાળા યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડરના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન પર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર ખાતે કાર્યશાળા યોજાઈ હતી। પ્રાથમિક શિક્ષણમાં સંશોધન દ્વારા શિક્ષણમાં ગુણવત્તા, અભિવૃદ્ધિ અને વર્ગખંડની સમસ્યાઓને હલ કરવા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવા માટે સાબરકાંઠા જિલ્લાના 50 જેટલા પ્રાથમિક શિક્ષકોની પસંદગી કરી માર્ગદર્શન અર્થે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિયાત્મક સંશોધન લેખન માર્ગદર્શન કાર્યશાળામાં દરામલી કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રાધ્યાપક ડોક્ટર મહેશભાઈ ચૌધરી દ્વારા ખૂબ પ્રેરક ઉદ્બોધનની સાથે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે હાથ ધરી શકાય તે વિશે સર્વે શિક્ષકોને માર્ગદર્શિતા કર્યા હતા। આ સાથે ડોક્ટર નરેન્દ્રભાઈ પટેલે ક્રિયાત્મક સંશોધન કરવા માટે કેવી રીતે પગથિયાં અપનાવવા અને શું કરી શકાય તેમજ મિતુલ મકવાનાએ ક્રિયાત્મક સંશોધનની રૂપરેખા અને કેવી રીતે રિપોર્ટ અથવા તો ક્રિયાત્મક સંશોધન લેખન વિશે વિગતે ચર્ચા કરી હતી। આ કાર્યશાળામાં ઈડર ડાયટના સિનિયર લેક્ચરર અશ્વિનભાઈ પટેલ સહિત શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ઈડર।